સુરેન્દ્રનગર લખતર તાલુકામાંથી પસાર થતા હાઈવે ગ્રામ્ય વિસ્તાર નર્મદા કેનાલ ઉપરના ઓવરબ્રિજ અને પુલો અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વહેલી તકે લખતર તાલુકામાં પસાર થતા ઓવરબ્રિજ અને નર્મદાના પુલની મજબૂતાઈ અને ચકાસણી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. લખતર અને લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડાતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ તલવણી ગામ નજીક પુલના અનેક ભાગોની અંદર સળિયા દેખાવા, ગાબડા પડવા, પુલની સાઈડમાં માટી ઘસી જવી, પુલની સંરક્ષણ દિવાલ જર્જરિત, પુલના સાદામાં જગ્યા પડી જવી જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જ્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ કડુ ગામ નજીક નર્મદા વિભાગની વલ્લભીપુર કેનાલ ઉપર આવેલ બ્રિજ પણ અનેક જગ્યાએ જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જે પુલ પરથી રોજના હજારો વાહનોની અવરજવર થાય છે, જેના કારણે 24 કલાક પુલ ઉપર પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જે પુલની નીચેના ભાગમાં પ્લાસ્ટરના પોપડા ઉખડી જવા, લોખંડના સળિયા દેખાવા જેવી સમસ્યા હોવા છતાં આ જર્જરિત પુલ તંત્રના અધિકારીઓના ધ્યાને કેમ નથી આવતો? શું તંત્ર આ પુલ ઉપર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોવે છે? તેવો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે લખતર તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા વિભાગની પસાર થતી મુખ્ય કેનાલ ઉપર પસાર થતા લીલાપુર, કેસરિયા, સદાદ, વડા, બજરંગપુરા જેવા ગ્રામ્ય વિસ્તારના નર્મદાના પુલ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં નર્મદાના પુલના પિલરના સળિયા દેખાવા, બ્રિજમાં સાદામાં પટ્ટી નીકળી જવી, પુલની સંરક્ષણ દિવાલ અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં હોવાના કારણે રોડ ઉપર પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ગંભીરા બ્રિજ જેવો કોઈ મોટો ગંભીર બનાવ બને તે પહેલા વહેલી તકે લખતર તાલુકામાં પસાર થતા ઓવરબ્રિજ અને નર્મદાના પુલની મજબૂતાઈ અને ચકાસણી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર.